પહેલાં મારા હસબન્ડે ટ્રીટમેન્ટ કરાવી હતી ઇમ્પ્લાન્ટની. એમને બહુ જ સેટિસ્ફાઈ થયા, એટલે મને બી કહ્યું તું પણ કરાવી લે. મને બહુ પ્રોબ્લેમ નહીં હતો, પણ મને એમ કહ્યું કે તમને જેમ એજ થતી જશે એમ તમને વધારે તકલીફ થશે. થોડી થોડી હતી મામૂલી. પછી ટ્રીટમેન્ટ મેં મારી પણ કરાવી અને હું એકદમ સેટિસ્ફાઈ છું. મને એવું લાગતું જ નથી કે હું અહીંયા ડેન્ટિસ્ટ પાસે આવી છું, એક મારા ફેમિલી પાસે આવી છું ને એ મારા કરી રહ્યા છે. એટલું બધું સરસ કર્યું છે અને એટલું બધું એ લોકોએ પ્રેમ આપ્યું છે કે મને ખબર જ નથી પડી કે મારું ક્યાં ઇમ્પ્લાન્ટ થઈ ગયું એમ. અને બહુ જ સરસ રીતે હું ખાઈ શકું છું, બધું વાત કરી શકું છું, બધી જ રીતે સેટિસ્ફાઈ છું એકદમ જ. ને મારા હસબન્ડ બી એટલા જ સેટિસ્ફાઈ છે. એ પહેલાં થયા સેટિસ્ફાઈ, એટલે મને પણ કહ્યું કે તું બી કરાવી લે, પછી પ્રોબ્લેમ આવે એની પહેલાં તારું બધું ટ્રીટમેન્ટ પતી જાય. એટલે આજે હું 68 છું. કારણ કે તમારે આ બધું કરાવી લેવું અમુક એજ પછી બહુ જરૂરી છે. તમે 70 વર્ષ 80 વર્ષના થાવ પછી તમે કરાવવા આવો ત્યારે તમને બહુ જ બધા પ્રોબ્લેમ થઈ ગયા હોય. બીપી આવી જાય, ડાયાબિટીસ આવી જાય, ત્યારે તમને બહુ બધા પ્રોબ્લેમ આવે. એની પહેલાં જ જો તમે કરાવી લો તો તમારા હેલ્થ માટે બહુ જ સારું છે આ વસ્તુ.